Hello students, this is Faisal sir here. Once again I welcome you all to our YouTube channel Oriental Higher Secondary School. Students, today we are going to study the fourth unit from the English textbook of Standard 9 Gujarat Board Gujarati Medium. The name of the read is Call of the Hills. Call નો અર્થ થાય છે બોલાવવું અને hills નો અર્થ થાય છે ટેકરીઓ. મીન્સ ટેકરીઓ સાદ કરે છે અથવા તો ટેકરીઓ બોલાવે છે. કોને બોલાવી રહી છે? તો આજે આપણે જે સ્ટોરી ભણવાના છીએ એનું એક મેઇન કેરેક્ટર છે અબ્બુ મિયા. અને અબ્બુ મિયાની બે બકરીઓ છે, કલુઆ અને ચાંદની. આ બંને બકરીઓને ટેકરીઓ શું કરે છે? બોલાવે છે. મીન્સ પોતાની તરફ અટ્રેક્ટ કરે છે, આકર્ષિત કરે છે. અને જ્યારે આ બંને બકરીઓ ટેકરીઓ પર જાય છે તો ત્યારે એમની સાથે શું ઘટના બને છે એની આપણે અહીંયા વાત કરીશું. અને એક બીજું એનિમલ કેરેક્ટર છે કે જેને આપણે અહીંયા સ્ટોરીની અંદર ડેવિલ કહીશું. અને આ એક સસ્પેન્સ છે કે જે એઝ વી ગો અલોંગ વિથ ધ સ્ટોરી એ ધીરે ધીરે રિવીલ થશે અને ત્યારે આપણને ખબર પડશે કે આ ખરેખરમાં ડેવિલ છે કોણ, આ રાક્ષસ છે કોણ. અને ત્યાર પછી એક બીજું કેરેક્ટર છે, અબ્બુ મિયાનો પાડોશી છે અને એનું નામ છે ગોવિંદા. તો એને પણ તમે બરાબર યાદ રાખજો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય લેતા સ્ટોરીની શરૂઆત કરીએ. The first line says, "Hey Abu Mia, looking sad." શું વાત છે અબુ મિયા? ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા છો. Why are you sitting alone today? અને આમ એકલા શા માટે બેઠા છો આજે તમે? Where is your darling કલુઆ? અને ઓલી તમારી વહાલી કલુઆ ક્યાં ગઈ? કલુઆ બકરી છે એમની. ગોવિંદા વોઝ વરીડ. એટલે કલુઆ દેખાતી નહોતી એમની બકરી. અને આ રીતે જે અબુ મિયા છે એમને એકલા બેસેલા જોઈને એને થોડી ચિંતા થવા લાગી ગોવિંદાને. એટલે અબુ મિયાને પૂછી રહ્યો છે, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. અબુ મિયા એને જવાબ આપે છે કે કદાચ હવે મેં એને ખોઈ દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. ફૂટપ્રિન્ટ્સનો અર્થ થાય છે આપણે જ્યારે જમીન ઉપર ચાલીએ છીએ તો આપણા પગના નિશાન પડી જાય છે ને, છાપ પડી જાય છે ને. એટલે અહીંયા અબુ મિયા એમ કહી રહ્યા છે કે મેં એના પગના નિશાન જોયા કે એ ત્યાં ઉપર હિલ તરફ જઈ રહ્યા હતા. That devil must have killed her. એને પેલો જે રાક્ષસ છે એણે જ મારી નાખી હશે. અને રાક્ષસ કોણ છે અહીંયા એ આપણે જેમ જેમ આગળ જઈશું એટલે તમને સિક્રેટ ખબર પડશે કે અહીંયા રાક્ષસ કોણ છે. That devil must have killed her. આટલું કહેતા કહેતા તો પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બેચારા અબુ ખાન રડી પડ્યા, એમની આંખોમાં આંસુ આવી ગયા. He could not understand. અને એમને એ બાબત સમજાતી ન હતી. Why કલુઆ broke the string. એના ગળામાં જે દોરી બાંધી હતી એ દોરી તોડીને કલુઆ શા માટે ચાલી ગઈ. And disappeared in the night. અને એ પણ રાત્રિના સમયે ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ, એટલે કે ચાલી ગઈ હતી. એમને એ બાબત સમજાતી ન હતી. He used to give her green juicy grass and tasty grains. હવે અબુ મિયા એને શું આવતા હતા એ અહીંયા બતાવે છે. તો ગ્રીન એટલે કે લીલી એન્ડ જ્યુસી મીન્સ એકદમ રસીલી અને તાજી કૂણી હોય ને એવી એને ઘાસ ખવડાવતા હતા. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ એટલે કે અનાજ, ખૂબ સ્વાદિષ્ટ હોય એવા અનાજ એને ખવડાવતા હતા. બટ ઇવન ધેન, તેમ છતાં પણ હી ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર, એકમાત્ર એની ફેમિલીની અંદર હતી. અને એ કોણ હતી? એની ડાર્લિંગ કલુઆ, એની વહાલી કલુઆ એક બકરી હતી. એના ફેમિલીમાં બીજું કોઈ જ નહોતું અબુ મિયાના. અને એ પણ એને છોડીને ચાલી ગઈ હતી. હેડ લેફ્ટ હિઝ હાઉસ. સેકન્ડ પેરેગ્રાફ છે. આફ્ટર સમ ડેઝ, અને થોડાક દિવસો પછી અબુ મિયા બ્રોટ અનધર ગોટ. એ બીજી બકરી લઈ આવ્યા અબુ મિયા. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી વ્હાઇટ એઝ સ્નો. હવે અહીંયા આ જે નવી બકરી લઈને આવ્યા એ કેવી દેખાય છે એનું ફિઝિકલ ડિસ્ક્રિપ્શન અહીંયા આપણને આપેલું છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી વ્હાઇટ એઝ સ્નો. અને આ જે બીજી બકરી લાવ્યા હતા એ ખૂબ જ ખૂબસૂરત દેખાતી હતી. પ્રિટી ખૂબસૂરત દેખાતી હતી. વ્હાઇટ એઝ સ્નો. આપણે જે સ્નો એટલે કે બરફ હોય છે ને, બરફ સ્નો, એના જેવી વ્હાઇટ દેખાતી હતી. તમે અહીંયા ઇમેજમાં પણ જોઈ શકો છો. હેડ 2 લિટલ હોર્ન્સ. અને એને 2 શિંગડાઓ હતા. અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. અને એની આંખો કેવી હતી? ખૂબ જ પ્રેમળી હતી. લવલી, બ્રાઇટ, તેજસ્વી હતી. રેડ, અને એ પણ લાલ કલરની હતી. આઈ વિલ કોલ યુ ચાંદની caressing her soft fur, he said. અબુ મિયા એના જે સુવાળા અને એના જે મુલાયમ વાળ છે એ
એના વાળને હાથ ફેરવતા ફેરવતા એને પંપાડતા એને વહાલ કરતા કરતા કહી રહ્યા છે કે આઈ વિલ કોલ યુ ચાંદની, કહે છે કે હું તને હવેથી ચાંદની કહીને બોલાવીશ. One fine morning his neighbor Govinda appeared. એક દિવસે સવારે એમના જે પાડોશી હોય છે ગોવિંદા એ ત્યાં હાજર થાય છે. He saw Abu Mia talking to his only family member. અને એ ગોવિંદા જોઈ રહ્યા છે કે અબુ મિયા એમની એક ફેમિલી મેમ્બર છે કે જેમની સાથે એ વાત કરી રહ્યા છે, કારણ કે એની ફેમિલીમાં મેં તમને આગળ જ કહ્યું કે બીજું કોઈ છે જ નહીં અબુ મિયાની, એટલે ઓબ્વિયસલી ઓનલી ફેમિલી મેમ્બર જ કહેવો પડે. હે અબુ ચાચા, એટલે હવે ગોવિંદા જોઈને કહે છે કે હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. શું વાત છે, આજકાલ તમે ખૂબ જ ખુશ લાગો છો અને ખાસા તંદુરસ્ત લાગી રહ્યા છો. હાઉ ઇઝ યોર લાઈફ નાવ? હવે તમારું જીવન કેવું ચાલી રહ્યું છે, કહો મને. તો સેકન્ડ પેરેગ્રાફમાં છે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હવે અબુ ચાચા એ જવાબ આપી રહ્યા છે કે હું ખૂબ જ ખુશ છું. જો અહીંયા હેપી, હેપીયર અને હેપીએસ્ટ તમે 8th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છો. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાંથી આ સુપરલેટિવ ફોર્મ છે. હેપી, હેપીયર અને એનું થાય છે હેપીએસ્ટ, એટલે કે હું ખૂબ જ ખુશ છું, અતિશય ખુશ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. શું કહું કે છે તને, જ્યારથી ચાંદની મારા જીવનમાં આવી છે ત્યારથી મારા જીવનની અંદર પરિવર્તન આવી ગયું છે. હું ખૂબ જ ખુશ રહેવા લાગ્યો છું. શી લવ્સ મી અ લોટ, અને એ મને ખૂબ જ ચાહે છે, ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિદાઉટ હર, અને હું પણ એના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, અને આટલું કહેતા કહેતા અબુ ચાચા ખૂબ જ ખુશીથી મલકાઈ રહ્યા હતા. એમના ચહેરા ઉપર સ્માઇલ આવી રહી હતી. બીમિંગનો અર્થ થાય છે સ્માઇલિંગ હેપીલી, ખુશીથી હસવું. બટ વોટ વર યુ ટેલિંગ હર? પણ તમે એને કહી શું રહ્યા હતા અબુ મિયા? આઈ સો યુ વર ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં જોયું કે તમે તમારી વહાલી સાથે વાત કરી રહ્યા હતા. સેકન્ડ પોઈન્ટમાં છે ઓ યા, અરે હા, એ તો કંઈ નહીં. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ. અરે એ તો હું એને ઓલી જે કલુઆ હતી ને પહેલાવાળી, એનો જે દુઃખદ અંત આવ્યો એની સ્ટોરી એને કહી રહ્યો હતો. એટ ધ બ્લડ થ્રસ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. પેલી ટેકરીઓ ઉપર જે રાક્ષસ છે એ રાક્ષસ કે જેના દાંત લોહી તરસ્યા છે. બ્લડ થ્રસ્ટી એટલે કે લોહી તરસ્યા, ટીથ મતલબ કે એના દાંત છે, એના દ્વારા એનો જે અંત આવ્યો ને એની સ્ટોરી હું એને કહી રહ્યો હતો. રિપ્લાઇડ અબુ મિયા. અબુ મિયા એને જવાબ આપે છે. છેલ્લો પોઈન્ટ છે બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ આ મારી વહાલી ચાંદની જે છે આ તો મને ક્યારેય છોડીને નહીં જાય. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, અને આ તો મને ખૂબ જ સમજે છે. એન્ડ હેપી વિથ મી, અને મારા સાથે ખૂબ જ ખુશ છે. હી એડેડ, એમણે આવું કહેતા ઉમેર્યું. ગોવિંદા સેડ અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. ગોવિંદા કહે છે કે મને તમને આ રીતે જોઈને ખૂબ જ ખુશી થઈ. ગોવિંદા આવું શા માટે કહે છે? કારણ કે ગોવિંદાએ શરૂઆતમાં અબુ ચાચાને જોયા હતા કે જ્યારે એમની ડાર્લિંગ કલુઆ કે જે એકમાત્ર એમની ફેમિલી મેમ્બર હતી અને એ પણ એમને છોડીને ચાલી ગઈ હતી અને ત્યાર પછી ફરી પાછી ક્યારે નહોતી આવી, એટલે એના ગયા પછી અબુ મિયા ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા અને આ ગોવિંદા જાણતો હતો. ત્યાર પછી જ્યારે એ બીજી અત્યારે બકરી લાવ્યા અને એ કઈ છે ચાંદની, અને ચાંદનીને લાવ્યા પછી એમના જીવનની અંદર જે ખુશીઓ આવે છે અને પછી અબ્બુ ચાચા અત્યારે જે ખુશ દેખાઈ રહ્યા છે એ જોઈને કહે છે ગોવિંદા કે તમે અત્યારે મને જે ખુશ દેખાઈ રહ્યા છો એ ખુશીને જોઈને મને પણ ખુશી થવા લાગી છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. અને મને ખાતરી છે કે ચાંદની તમને તમારા અંતિમ શ્વાસ સુધી, એટલે કે તમે જીવશો ત્યાં સુધી તમને સાથ આપશે. એકમ્પનીનો અર્થ થાય છે સાથ આપવો. સેકન્ડ પેરેગ્રાફ છે સમ યર્સ પાસ્ડ. થોડાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને પણ હવે એ ટેકરીઓ તરફ આકર્ષણ થવા લાગ્યું. પહેલાં ઓલી કલુઆને પણ આકર્ષણ થવા લાગ્યું હતું, એ પણ એક દિવસે દોરી તોડીને ભાગી ગઈ હતી અને ત્યાર પછી એ ફરી પાછી ક્યારે ન આવી. અને હવે જોઈએ છે ચાંદનીનું શું થાય છે. એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ. રોજ સવારે આ ચાંદની જે છે એ ઓલી ટેકરીઓ, હિલ ટોપ અહીંયા લખ્યું છે, માત્ર ટેકરીની, ટેકરીની જે ઊંચાઈનો ભાગ હોય છે ને, ટોપ મોસ્ટ પાર્ટ, એને કહેવાય છે હિલ ટોપ. તો એ ટેકરીઓની જે ઊંચાઈ છે એને જોયા કરતી રોજ સવારે. કોણ? ચાંદની. અને એ ટેકરીની જે ઊંચાઈઓ છે કેવી લાગે છે એ બતાવ્યું છે અહીંયા આપણને. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ચમકી રહી છે. ઇન ધ ટેન્ડર સનલાઇટ.
કોમળ જે પ્રકાશ છે સૂરજનો એમાં. હવે સૂરજનો પ્રકાશ કોમળ ક્યારે હોય? જ્યારે વહેલી સવારે સૂરજ ઉગે અને શરૂઆતના એના જે કિરણો પડે છે ને એ સોફ્ટ હોય છે, એ આપણને કરડતા નથી. પછી ત્યાર પછી જેમ જેમ સમય જાય એમ પછી એ ટેન્ડર નથી રહેતા, એ આપણને કરડે છે, એટલે આપણને તડકો લાગે છે. How beautiful these hills are, she thought. ચાંદનીને વિચાર આવ્યો કે આ ટેકરીઓ કેટલી ખૂબસૂરત દેખાઈ રહી છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ. અહીંયા બ્રીઝનો અર્થ થાય છે પવનની લહેર. એન્ડ ધેટ બ્લોઝનો અર્થ થાય છે ફૂંકાવવું. એટલે એવું કહેવા માંગે છે કે કેટલી સરસ મજાનો પવન અહીંયા આ ટેકરીઓની ઉપર થઈને ફૂંકાઈ રહ્યો છે, પવનની લહેરો ફૂંકાઈ રહી છે અને એ કેવી કરી નાખે છે? રિફ્રેશિંગ, આપણને તાજગી લાવી દે આપણી અંદર, એવો પવન સરસ મજાનો ત્યાં ફૂંકાઈ રહ્યો છે આ ટેકરીઓની ઉપર. સેકન્ડ પેરેગ્રાફ છે, આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. અને એને એવો વિચાર આવે છે કે મારે હવે આ જે ખેતરો છે, ફિલ્ડ્સ મીન્સ ખેતરો, અને એ પણ કેવા ગ્રીન, આ લીલાછમ જે ખેતરો છે એને પેલે પાર, અક્રોસ મીન્સ પેલે પાર મારે જવું જ જોઈએ. આઈ મસ્ટ રન, દોડીને જવું જોઈએ. ઇનફેક્ટ શી રેન ટવર્ડ્સ ધ હિલ્સ, એ દોડીને જાય છે ટેકરીઓ તરફ. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, પણ જેવી તરફ દોડવા જાય છે કે પાછળ એ ઝટકાથી ધકેલાય છે. આવું શા માટે થાય છે? દેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. એના ગળાની અંદર એક રોપ, મતલબ કે દોરડું અથવા તો રસ્સો એ બાંધેલું છે અને એને પરિણામે એ ભાગવા તો જાય છે પણ પાછળની તરફ ખેંચાય છે. એન્ડ શી હેટેડ ઇટ મોસ્ટ, અને એને આ સહેજ પણ પસંદ નથી, નફરત થઈ ગઈ છે એને આ રસ્તાથી, કેમ કે એને જવું છે ઉપર અને એને જવા મળતું નથી, આ દોરડી બાંધી છે એટલા માટે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ગ્રેજ્યુઅલીનો અર્થ થાય છે સ્લોલી. ધીરે ધીરે ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ, એણે ખાવાનું પણ બંધ કરી દીધું હતું. અને શું ખવડાવતા હતા એને? ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. અબુ મિયા દ્વારા એને જે ખોરાક ખવડાવવામાં આવતો હતો, લીલીછમ ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ મતલબ કે સ્વાદિષ્ટ જે અનાજ એને ખવડાવવામાં આવતું હતું, એ પણ હવે ચાંદનીએ છોડી દીધું હતું. એકદમથી નહીં, સ્લોલી, ધીરે ધીરે. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબ્બુ ખાન્સ સ્ટોરી. હવે એને અબ્બુ ખાનની વાર્તામાં પણ ઇન્ટરેસ્ટ નહોતો રહ્યો, કોઈ રસ નહોતો એને. શી લોસ્ટ હર એપેટાઇટ, અને એને પોતાની ભૂખ પણ ખોઈ દીધી હતી. એને ભૂખ પણ નહોતી લાગતી. એપેટાઇટનો અર્થ થાય છે ભૂખ. ગ્રીવ વેરી થીન, અને ખૂબ જ પાતળી થવા લાગી હતી હવે ધીરે ધીરે. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, અને માત્ર બસ ટેકરીની તરફ જોયા જ કરે ઉદાસીનતાથી. બાથિંગ ઇન ધ સનલાઇટ, અને ટેકરીઓ એની નજરમાં કેવી આવી રહી હતી? બાથિંગ ઇન ધ સનલાઇટ, જાણે કે સૂરજની અંદર સૂરજની જે કિરણો હોય એનાથી સ્નાન કરી રહી હોય. એન્ડ પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને વાદળો સાથે રમી રહી હોય એવી સુંદર મજાની એને નજરમાં આવતી હતી. અને એને ત્યાં દોડીને જવું હતું, પણ હવે થાય શું? એના ગળામાં જે પેલી દોરી બાંધેલી હતી એને પરિણામે એ ત્યાં સુધી જઈ ન હતી શકતી. અબ્બુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. પણ હવે અબ્બુ ખાનને ખબર પડી ગઈ હતી કે એમની વહાલી ચાંદનીને ખરેખરમાં થયું શું છે. એના પહેલાં પણ એમણે જોયું હતું કે કલુઆને પણ આ જ રીતે એ ટેકરીઓ તરફ આકર્ષણ થયું હતું, અને જ્યારે એ ગઈ ત્યાર પછી પાછી ક્યારે આવી જ ન શકી. એટલે એ આ વખતે થોડા સાવચેત હતા. એમણે શું કર્યું? હી પુશ્ડ હર ઇન ટુ ધ સ્મોલ હટ. હટનો અર્થ થાય છે ઝૂંપડી. એક નાનકડી ઝૂંપડી હતી, એ ઝૂંપડીની અંદર એને ધકેલી દીધી. પુશ્ડ, ધકેલી દીધી. એન્ડ શટ ધ ડોર, એ ઝૂંપડીનો દરવાજો બંધ કરી દીધો, એને પૂરી દીધી. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. એ ઝૂંપડીની અંદર પાછળની તરફ એક નાનકડી બારી હતી, એ બારી બંધ કરવાનું અબુ મિયા ભૂલી ગયા. એટલે હવે શું થાય છે જોઈએ સેકન્ડ પેરેગ્રાફમાં. ધ સેમ નાઇટ, એ જ દિવસે રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો. ચાંદનીએ આ જે બારી છે એને બનાવી લીધું હર પેસેજ ફોર ફ્રીડમ. પોતાની આઝાદી માટેનું એક સ્થાન, એક જગ્યા બનાવી લીધી કે જ્યાં થઈને એ નીકળીને ચાલી ગઈ બહાર. વેન ચાંદની રીચ્ડ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની ટેકરીઓ પર પહોંચે છે ત્યારે ધ બિગ યલો સન, એક મોટો યલો કલરનો સૂરજ વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝોન, ક્ષિતિજની અંદર ઉગી રહ્યો છે. શી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એન્ડ વન્ડર. ઓવરફ્લોવિંગ એટલે કે છલકાવું, ઉભરાવું. અહીંયા આપણે એને એવા અર્થમાં લઈશું કે ચાંદની અતિ ઉત્સાહિત થઈ ગઈ હતી, વધારે પડતી આનંદિત થઈ ગઈ હતી. એન્ડ વન્ડર, અને એને નવાઈ લાગવા લાગી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ, અને એના પગ નીચે જે
લીલી ઘાસ હતી became હવે કેવી થઈ ગઈ હતી? ગોલ્ડન યલો. ગોલ્ડનનો અર્થ થાય છે સોનેરી અને યલો એટલે કે પીળાશ પડતું. તો બે કલરનું જાણે મિક્સચર હોય, સોનેરી અને પીળાશ પડતા કલરનું, એવી દેખાઈ રહી હતી ઘાસ પણ હવે ધીરે ધીરે. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ, અને પવનો પણ ગાયન ગાઈ રહ્યા હતા. એન્ડલેસ મીન્સ અનંત. ઓફ વેલકમ, આવકારવા માટેનું. કોને આવકારવા માટેનું? અહીંયા કોનું વેલકમ થઈ રહ્યું છે? ચાંદનીને જાણે બોલાવી રહ્યા હોય એવો એને અહેસાસ થઈ રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. અને ચાંદનીને એવો અહેસાસ થઈ રહ્યો હતો જાણે કે એ મમ્મીથી ઘણા વર્ષો સુધી છૂટી રહી હોય, અલગ રહી હોય, અને હવે ફરી પાછો એને એની મમ્મીને મળવાનો અવસર આવ્યો હોય એવો એને અહેસાસ થઈ રહ્યો હતો. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબ્બુ ખાન્સ પ્રિઝન હાઉસ. અને આ બધું અબ્બુ ખાનના કેદખાના કરતાં કેટલું સારું લાગી રહ્યું હતું. કારણ કે અબ્બુ ખાન શું છે કે એને પૂરીને રાખતા હતા, એના ગળામાં દોરી બાંધીને રાખતા હતા, એને ક્યાંય જવા નહોતા દેતા. અને આપણે જાણીએ છીએ કે પ્રાણીઓને શું હોય કે હરવા ફરવા જોઈએ. એમને એકની એક જગ્યાએ તમે બાંધીને રાખો તો એ તો સ્વાભાવિક છે કે કંટાળી જવાના છે. એટલે અબુ મિયા એને ખાવાનું તો ખૂબ જ સારું આપતા હતા, એની જે કેર કરવાની હોય કેર કરતા હતા, એની સાથે વાતો કરતા હતા, પણ મૂળ એને ક્યાંય હરવા ફરવા નહોતા દેતા અને એનાથી એ કંટાળી ગઈ હતી. માટે તો આપણે આગળ જોયું કે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યાં, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. આઝાદી માટેની એણે એક જગ્યા બનાવી લીધી હતી. આઝાદી શા માટે? કારણ કે અબ્બુ ખાન એને કેદ કરીને રાખતા હતા, એટલા માટે ત્યાં શબ્દ વાપર્યો હતો ફ્રીડમ. હવે આગળ જોઈએ. That day she jumped, અને એ દિવસે ચાંદની ખૂબ જ કૂદી છે, એન્ડ પ્લેડ, અને રમી, એન્ડ એટ ઓલ અરાઉન્ડ, અને એની આજુબાજુમાં જે કંઈ પણ એને ખાવા જેવું લાગતું હતું એ બધું જ એણે ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, અને એ દુનિયાની સૌથી ઊંચાઈ ઉપર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ, અને એ ચાંદનીના દિવસનો સૌથી ખુશખુશાલ દિવસ હતો. સેકન્ડ પેરેગ્રાફ છે, ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. પણ હવે સૂરજ ટેકરીઓની પાછળ ધીરે 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 શું થઈ રહ્યો છે? અદ્રશ્ય થઈ રહ્યો છે. Soon the darkness covered the grass, અને તરત જ અંધકાર છવાઈ રહ્યું છે the grass એટલે કે જે ઘાસ છે એની ઉપર, and the flowers, અને ફૂલોની ઉપર પણ અંધકાર છવાઈ રહ્યો છે, and the trees, અને ત્યાં જેટલા પણ વૃક્ષો છે એ બધા જ વૃક્ષોની ઉપર પણ અંધકાર છવાઈ રહ્યો છે. મીન્સ કે હવે રાત થઈ રહી છે. The wind stopped blowing, અને પવન પણ ફૂંકાવાનું હવે બંધ થઈ ગયો છે. There was stillness all around, અને ચારે બાજુએ આમ સ્થિરતા છવાઈ ગઈ છે. વાતાવરણ એકદમ ગંભીર થઈ ગયું છે, અંધકાર છવાઈ ગયો છે, કોઈ અવાજ નથી આવી રહ્યો, કોઈ હલનચલન નથી થઈ રહ્યું. An owl hooted from a hole, અને આવી સ્થિતિની અંદર an owl, એક ઘુવડ, હૂટ એટલે કે ઘુવડ જે અવાજ કરે છે ને એને આપણે ઇંગ્લિશમાં હૂટ કહીએ છીએ, એક સાઉન્ડ. અને અહીંયા એનું પાસ્ટ ટેન્સ આપેલું છે આપણને, હૂટેડ મીન્સ ઘુવડે અવાજ કર્યો. ફ્રોમ અ હોલ, વૃક્ષનું એક નાનકડું બાકોરું હતું, એમાંથી એણે અવાજ કર્યો. ધ ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, અને ચાંદની આ અવાજથી ડરી ગઈ. સેકન્ડ પોઈન્ટ, ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, અને દૂર આકાશની અંદર હવે ચાંદ પૂરેપૂરો ઉગી ગયો છે, મતલબ કે કમ્પ્લીટલી રાત થઈ ગઈ છે. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ, અને એ ચાંદની જે સિલ્વર રોશની છે એની અંદર ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ, બે તેજસ્વી ચમકતી આંખો એને દેખાઈ. હવે આપણે રાતના અંધકારમાં જ્યારે ક્યાંય જતા હોઈએ તો સામાન્ય રીતે આપણે પણ જોઈએ છે, કૂતરાઓ હોય અથવા તો બિલાડી હોય તો એની આંખો ચમકતી હોય છે, આપણને દેખાય છે. એટલે એવી જ અહીંયા ચાંદનીને પણ બે તેજસ્વી આંખો દેખાઈ. એન્ડ શાર્પ ટીથ, અને બે મોટા મોટા તીક્ષ્ણ દાંત દેખાયા એને. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, અને એ ધીરે 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 ચાંદની તરફ આવી રહ્યા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, અને આ રાક્ષસ સહેજ પણ ઉતાવળમાં ન હતો. શા માટે? હી ન્યૂ ધેટ ધ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, કારણ કે એને ખબર હતી કે આ બકરી હવે મારા શિકંજામાં છે અને હે હવે અહીંયાથી છટકીને જઈ શકતી નથી. એટલે ધીરે ધીરે આવી રહ્યો હતો. અને આ ડેવિલ કોણ છે એ હવે ધીરે રહીને આપણને જે સસ્પેન્સ છે એ ક્લિયર થશે. The wolf and the goat struck their heads with each other. મિત્રો, આપણે લેસનની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક શબ્દ રિપીટ કરી રહ્યા છે,
ડેવિલ, અને ડેવિલનો અર્થ થાય છે રાક્ષસ. આ રાક્ષસ છે કોણ? તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો વુલ્ફ. વુલ્ફ મીન્સ વરુ. આ વરુ જે છે ને એ જ રાક્ષસ છે. તો એક તરફ કોણ છે? વુલ્ફ એટલે કે વરુ, અને બીજી બાજુ ગોટ મીન્સ બકરી છે. સ્ટ્રક, એકચ્યુઅલમાં સ્ટ્રાઇકનો અર્થ થાય છે પ્રહાર કરવો અથવા તો મારવું, અને અહીંયા એનું આપણને પાસ્ટ ટેન્સ આપેલું છે એટલે કે માર્યું. ધેર હેડ્સ વિથ ઈચ અધર, બંને જણાએ પોતાના માથા એકબીજાની સાથે અથડાવ્યા. શું કરવા માટે થઈને? મારવા માટે થઈને, પ્રહાર કરવા માટે થઈને. હી વોઝ બિગ, એટલે કે વરુ જે છે એ કેવો દેખાઈ રહ્યો હતો? સાઇઝમાં ખૂબ જ મોટો હતો, કદમાં વધારે હતો બકરીની કમ્પેરિઝનમાં. એન્ડ ફેરોશિયસ, અને ખૂબ જ ખૂંખાર હતો, ક્રૂર હતો. વેરેઝ શી વોઝ સ્મોલ, જ્યારે બકરી એની સામે ખૂબ જ નાની હતી. બટ નોટ વીક, પણ કમજોર ન હતી, નબળી ન હતી. સેકન્ડ પોઈન્ટ, ચાંદની સ્ટૂડ ફર્મ, ચાંદની મક્કમતાપૂર્વક ઊભી થઈ ગઈ. ફર્મ મતલબ કે મક્કમતાપૂર્વક ઊભી થઈ ગઈ. ઓન હર લેગ્સ, પોતાના પગ બરાબર આમ જમાવીને. હેડ સ્લાઇટલી બેન્ટ, અને પોતાનું માથું થોડું ઝુકાવે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ, અને પેલા રાક્ષસની સમક્ષ પોતાના જે મજબૂત શિંગડાઓ છે એને જમાવ્યા છે, એણે નિશાન બનાવ્યો છે કે જેથી કરીને એની સામે ફાઇટ આપી શકે અને પોતાનો બચાવ કરી શકે. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર, અને એ કેવી દેખાતી હતી? જાણે કે બહાદુર સૈનિક ના હોય એવી દેખાતી હતી. રેડી ટુ ફાઇટ, અને લડવા માટે તૈયાર હતી. અ ક્રુઅલ એનિમી, પોતાના જે ક્રૂર દુશ્મન છે એની સાથે ફાઇટ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી ચાંદની. ધ ફાઇટ બિગેન, હવે બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, અને આખી રાત મિત્રો એ બંને વચ્ચે ફાઇટ ચાલતી રહે છે, આખી રાત. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, અને પેલનો સામાન્ય રીતે અર્થ થાય છે ફીકું પડી જવું, પણ અહીંયા આપણે એનો અર્થ ફીકો પડી ગયું એવું નહીં લઈશું. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, અને ચાંદ ધીરે ધીરે હવે ઝાંખું પડવા લાગી રહ્યો હતો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને અચાનક જ વાદળોની પાછળ છુપાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન, અને તારાઓ પણ હવે એક પછી એક કરીને શું થઈ રહ્યા હતા? અદૃશ્ય થઈ રહ્યા હતા. તો તમે સમજી ગયા હશો કે હવે રાતનો અંત આવી રહ્યો છે અને ધીરે ધીરે સવાર પડવા જઈ રહી છે. અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, અને પૂર્વ દિશાની અંદર અ ફેઇન્ટ લાઇટ એટલે કે ઝાંખો પ્રકાશ ધીરે 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 દ્રશ્ય થઈ રહ્યો છે એટલે કે દેખાઈ રહ્યો છે. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી, જો વુલ્ફ વરુ કેવો દેખાડે રહ્યા છે અહીંયા? ટાયર્ડ એટલે કે થાકેલો, એન્ડ સ્લીપી, સ્લીપી મીન્સ એને ઊંઘ આવી રહી છે. શા માટે થાકી ગયો છે? શા માટે એને ઊંઘ આવી રહી છે? કારણ કે આખી રાત એણે ચાંદની સાથે ફાઇટ કરી છે. બલકે આપણે એવું કહેવું જોઈએ કે ચાંદની એવી કેવી બહાદુર કહેવાય કે એણે આખી રાત ફાઇટ આપી અને ઇઝીલી એણે ગીવ અપ ના કર્યું, હાર ના માની અને પોતાનો શિકાર ના થવા દીધો. એટલે ઇનડિરેક્ટલી આપણને એવો મેસેજ અહીંયા ચાંદનીના કેરેક્ટર દ્વારા મળી રહ્યો છે કે ફ્રીડમ જે છે ને એ એટલી સસ્તી નથી હોતી. આઝાદી કોઈ પણ બાબતની હોય, ફ્રીડમ એ આપણે ઇઝીલી મેળવી શકતા નથી. એના માટે ભોગ આપવો પડે મિત્રો, એના માટે સેક્રિફાઈસ આપવું પડે, ત્યારે જઈને આપણે આઝાદી મેળવી શકીએ છીએ. તો વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, હવે એ ખૂબ જ થાકી ગયો હતો, એને ઊંઘ આવી રહી હતી, પણ હી વોઝ ગેટિંગ રેડી, એ હવે તૈયાર થઈ ગયો હતો ટુ ડિવોર હર, એટલે કે પોતાનો જે શિકાર છે એને ખાવા માટે હવે એ તૈયાર થઈ ગયો હતો. A flock of birds sitting on the tree. ફ્લોકનો અર્થ થાય છે ઝુંડ અથવા તો આખું એક સમૂહ, ગ્રુપ. અહીંયા કોનું સમૂહ છે? ગ્રુપ છે બર્ડ્સ એટલે કે પક્ષીઓનું, કે જે ક્યાં બેઠું છે? સિટિંગ ઓન અ ટ્રી, વૃક્ષ ઉપર બેઠું છે. વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, અને આખી રાત વુલ્ફ અને ગોટ આ બંને વચ્ચે જે ફાઇટ થઈ છે એનું પરિણામ શું આવ્યું એના વિશે એ લોકો શું કરી રહ્યા છે? ચર્ચા કરી રહ્યા છે, ડિબેટ કરી રહ્યા છે. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ અ સ્મોલ વન. ખૂબ જ નાનું એક પક્ષી હતું એ ગ્રુપની અંદર, એ અચાનકથી પૂછે છે સો હુ ઇઝ ધ વિનર, તો પછી કોણ જીત્યું? ધ વુલ્ફ ઓફકોર્સ, મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર્ડ ટુગેધર, અને મોટાભાગના જે પક્ષીઓ હતા એ બધા લોકો એક સાથે જવાબ આપે છે કે વુલ્ફ જ જીતે ને, એટલે વરુ જ જીતે ને, બીજું કોણ જીતે? નો, સેડ અ વાઇસ ઓલ્ડ બર્ડ. એક વૃદ્ધ પક્ષી હતું કે જે ખૂબ જ ચતુર, ચાલાક અને હોશિયાર હતું. એ જવાબ આપે છે કે ના 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 ના, વરુની જીત ક્યાં? ચાંદની ઇઝ ધ વિનર.
અસલ વિનર તો ચાંદની છે, ચાંદનીની જીત થઈ છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં ક્યારે આવો ફ્રીડમ ફાઇટર એટલે કે આઝાદીનો લડવૈયો જોયો નથી. અહીંયા ફ્રીડમ ફાઇટર કોણ છે? ચાંદની. ચાંદનીનો ઉલ્લેખ ફ્રીડમ ફાઇટર તરીકે કરવામાં આવ્યો છે. મિત્રો શા માટે? કારણ કે અબ્બુ મિયાં ચાંદનીને આખો દિવસ બાંધીને રાખતા હતા અને એ એના ગળાની અંદર દોરી બાંધીને રાખતા હતા. અને આપણે જાણીએ છીએ કે પ્રાણીઓને સવારે સાંજે ચરવા માટે થોડા છૂટા મૂકવા પડે. જો તમે આખો દિવસ એમને બાંધીને રાખો તો પછી તો પ્રાણી જે છે એ કંટાળવાનું છે અને એ લાંબુ પહોંચી શકવાનું નથી. એટલે અહીંયા અબ્બુ મિયાં એને દરેક પ્રકારનો ખોરાક આપતા હતા, એની ખૂબ જ કેર કરતા હતા, પણ એને ક્યાંય બહાર જવા ન દેતા હતા. એટલે હવે ચાંદની કંટાળી ગઈ હતી અને ચાંદનીના માટે અબ્બુ મિયાંનું ઘર એક રીતે કેદખાનું બની ગયું હતું. અને આ કેદખાનામાંથી એને આઝાદી લેવી હતી, ફ્રીડમ લેવી હતી. અને એટલા માટે એ રાત્રે બારીમાંથી નીકળી ગઈ અને સીધી ટેકરીઓ પર જતી રહી અને એ ફ્રીડમ માટે થઈને એણે પોતાની જાન આપી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું યુનિટ 4 જે છે કોલ ઓફ ધ હિલ્સ એ અહીંયા પૂરું થાય છે. આપ તમામને વિનંતી છે કે જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ તમે વિડીયોને લાઇક કરો, ખાસ તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. સી યુ સૂન. બાય બાય.